હેલો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. આજે આપણે 6 તારીખે જાન આવી હતી, ત્યાંનો બ્લોગ છે, તો તમે જોઈ શકો છો. તો મારા કૃતિબેન અને પછી જો અહીંયા અમારે ગોતીડો લેવા જવાનું હોય, સવારમાં મૂકી આવ્યા હોય ને પછી આ લેવા જવાનું. જાન ઉતારે છે, પેલા બધી રસમ હોય એ કરવાની હોય છે, તો તમે જોઈ શકો. પછી અમારે જો અહીંયા ભાવેશના ઘરનાને લાવ્યા હતા, કુંવારા તેડી લાવ્યા હતા, એટલે એને દુખણા લેવાના બાકી હતા, તો આપણે દુખણા બધા લઈ લીધા જેને બાકી હતા એને. તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહેજો. અહીંયા અમારા ઓવલાડીને લેવા છે, નીલુબેન. અમારા નીલુબેન જો પોગી ગયા સ્નેસવડ થી લગ્નમાં, આવું કંઈક છે. અને આ છે જો દુખણા લેશે, અહીંયા કુવારા તેડી લેવા છે. આ છે તો પછી અમારા કૃતિબેને લીધું હતું સામૈયુંને લઈને વૈયા સામૈયું ને વરાજાને ચાંદલો કરીને વૈયા છે ગાડીથી. હવે થોડોક ડિસ્કો એનો પૂરો થાય પછી વરાજા માંડવે પહોંચશે, પણ આપણે બધું શૂટ નહોતા લઈ શક્યા. તો અહીંયા જો સાહેબ ને સંદીપ ને બધા ગાડું ઓલા જે ટાંકા છે ત્યાં કામ કરે છે, અને અહીંયા વરઘોડો છડીયો છે, અહીંયા બધા ઊભા છે ને જોવે છે. તો ચાલો માંડવાનો અમુક આવશે શૂટ. તો પછી આપણે બધું શૂટ નહોતા લઈ શક્યા, એટલે જો વળાવવાનો ટાઈમ થઈ ગયો છે, અને અમારા બેનબાને ઘરેથી વિદાય કરવાનો ટાઈમ આવી ગયો છે, ને કે સાસરે વળાવવાનો ટાઈમ આવી ગયો છે. તો બધાને મળી લેશે
ચાલો વિડીયામાં તમે બના રહેજો. એક એક દીકરી જાતી હોય સાસરે જ્યારે દુઃખ કોને ન લાગે. તો માં દીકરીને મળે છે અને શું કહેવાય કે આ થોડીક યાદી રહે એટલા માટે આપણે આમાં એડ કર્યું છે. તો જેની દીકરી સાસરે જાય એની મમ્મી અને એના પપ્પાને આટલું દુઃખ હોય બધાને લાગે. તો ચાલો વિડીયામાં તમે બના રહેજો કે બધાને દુઃખ એટલું જ લાગે કેમ કે એ 20 વર્ષ અહીં આપણા ઘરે એને મોટી કરી હોય ને પછી વિદાય આપી એને કે સાસરે બધા અજાણ્યા હોય ત્યાં એને સેટ થવાનું હોય. તો આ એક ઘડી બહુ કઠિન પરિસ્થિતિ અને કે આપણે જોઈ ન એકવી મળી ન એકવી રહી ન એકવી આવું છે. તો વિદાય જે દીકરીનો બાપ જ જાણતો હોય. Sembilan pedi saya.
ફુરસતમાં નીકળો